વિદ્યાર્થી, આજે આપણે ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 10 પ્રકાશ, પરાવર્તન અને વક્રી ભવનમાં આગળ જઈશું. મારા ગયા લેશનમાં મેં પરાવર્તનના નિયમોની વાત કરેલી, જેને આપણે આજે પુનઃ સ્મૃતિ પર લાવી અને એક પ્રયોગનું આપણે નિદર્શન કરીશું. પહેલો નિયમ હતો આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે. બીજો નિયમ આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ ત્રણેય એક જ સમતલમાં હોય છે. તો આજે આપણે આ બંને નિયમને સમજ આપતો એક પ્રયોગ જોઈશું. તો હવે તમે પ્રયોગ પર આવી જશો. વિદ્યાર્થી મિત્રો, આ મેં એક સમતલ અરીસો લીધેલો છે. અરીસામાં બરાબર સેન્ટરમાં મેં એક મુખ્ય અક્ષ દોરેલી છે. હવે કોઈ પણ ખૂણે, આ ખૂણાને હું θi અથવા માત્ર i કહું તો પણ ચાલે. આપણે આપાત કોણની વાત કરેલી કે આપાત કિરણ, આ કિરણ આપાત કિરણ છે, જેને આપણે a b વડે દર્શાવી દઈએ તો આપાત કિરણ આ સપાટીને જે લંબ દોરેલો છે, મુખ્ય અક્ષ સપાટીને લંબની સાથે જે ખૂણો બનાવે છે એને i અથવા θi વડે દર્શાવીશું. એ આપાત કોણ છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે અરીસાની સામે જોઈ અને માપપટ્ટીની મદદથી એક લાઈનને હું ડ્રો કરી દઉં છું અને પછી આપણે એ ખૂણાને માપીશું તો એ ખૂણો આપણો પરાવર્તન કોણ થશે. તો આ ખૂણો એને આપણે r અથવા θ r વડે દર્શાવીશું. આ છે θi. જો તમે માપશો તો બંને ખૂણા સમાન આવશે. બંને ખૂણા કેવા હશે? સમાન. તો અહીં તમે જાતે પણ આ પ્રવૃત્તિ, તમારી પાસે આવો એક સમતલ અરીસો પડ્યો હોય તો જાતે પણ કરી શકો એમ છો. એના માટે કંઈ ખાસ કરવાનું હોતું નથી. આવો એક સમતલ અરીસો મેં લીધેલો છે અને આ પેડની પર એક A4 સાઈઝનો આ એક કોરો કાગળ મૂકી અને પછી મેં આમ એને મૂકી અને બરાબર સેન્ટરમાં એક લાઈન દોરેલી છે અને અમુક અંશના ખૂણે આપાત કિરણ દોર્યું. આ આપાત કિરણે આ સપાટીને લંબ સાથે જે ખૂણો બનાવ્યો એને આપાત કોણ કહીશું. અને અરીસામાંથી જોઈ અને મેં એક લાઈનને ડ્રો કરી દીધી. અહીં તમે જોઈ શકશો, અરીસાની સામે જોઈ અને મેં એક લાઈનને ડ્રો કરી દીધી અને એને આ સપાટીને લંબ સાથે જે ખૂણો છે એ બંને ખૂણા તમે માપશો તો સમાન જ આવશે. આકૃતિ પરથી પણ તમે જોઈ શકો છો કે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે. આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ આ ત્રણેય એક જ સમતલમાં હોય છે. તો તમે આ પ્રવૃત્તિનો મહાવરો જાતે પ્રયોગ કરીને પણ કરી શકશો. તો આ બંને નિયમો તમે સરળતાથી યાદ રાખી શકશો. હવે આપણે આપણા બાંધીશું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પરાવર્તનના નિયમોનો પ્રયોગ જોયા બાદ આગળ જઈશું. અરીસાના પ્રકારની વાત કરીએ. એમાં સૌથી પહેલો સમતલ અરીસો. સમતલ અરીસાની લાક્ષણિકતાઓ વિદ્યાર્થી મિત્રો તમે જાતે જ સમજી શકો એમ છો કે અરીસાની સામે તમે ઊભા રહેશો તો જેટલા અંતરે તમે ઊભા હશો એટલા જ અંતરે અરીસાની પાછળ તમારું પ્રતિબિંબ રચાશે. એટલે પહેલો મુદ્દો આપણને મળી ગયો કે વસ્તુનું અંતર અને પ્રતિબિંબનું અંતર સમાન હોય છે. ચાલો, પછી તમે જેટલી ઊંચાઈ ધરાવતા હશો એટલી જ ઊંચાઈ ધરાવતું પ્રતિબિંબ સમતલ અરીસાની પાછળ હશે.
એટલે બીજો મુદ્દો આપણને મળી ગયો કે વસ્તુની ઊંચાઈ અને પ્રતિબિંબની ઊંચાઈ સમાન હોય છે. ત્રીજો મુદ્દો પરિમાણ એટલે કે કદમાં કોઈ ફેરફાર સમતલ અરીસામાં નહીં જોવા મળે. હા, તમે ક્યાંક એવા મ્યુઝિયમમાં કે કોઈ એવા પાર્કમાં એવા અરીસા તમે જોયા હશે કે જેમાં તમે બહુ જ પાતળા દેખાવ, જાડા દેખાવ, ઠીંગણા દેખાવ, આવો તમે અનુભવ કર્યો છે. એ વાત આપણે ગોળી અરીસામાં કરીશું. સમતલ અરીસામાં એવું નહીં થાય. સમતલ અરીસામાં કદ એટલે કે પરિમાણ જે હશે તે જળવાઈ રહેશે. એટલે કે વસ્તુનું કદ અને પ્રતિબિંબનું કદ એટલે કે વસ્તુનું પરિમાણ અને પ્રતિબિંબનું પરિમાણ સમાન હોય છે. એના પછીનો મુદ્દો, તમે સમતલ અરીસાની સામે તમારો જમણો હાથ ઊંચો કરશો તો સામે તમને ડાબો હાથ ઊંચો હોય તેવું દેખાશે. એટલે કે સમતલ અરીસાની સામે બાજુઓ ઉલટાયેલી સ્થિતિમાં જોવા મળે છે. આવું જે પ્રતિબિંબ છે એના માટે એક શબ્દ છે પાર્શ્વીય વ્યુત્ક્રમિક પ્રતિબિંબ, લેટરલી ઇન્વર્ટેડ. એને આપણે પાર્શ્વીય વ્યુત્ક્રમિક પ્રતિબિંબ તરીકે ઓળખીશું. તમને હેતુલક્ષીમાં ક્યાંક પૂછ્યું હોય કે કયા પ્રકારના અરીસામાં પાર્શ્વીય વ્યુત્ક્રમિક પ્રતિબિંબ જોવા મળે છે, તો સમતલ અરીસો. પાર્શ્વીય વ્યુત્ક્રમિક પ્રતિબિંબ એટલે બાજુઓ આપણને ઉલટાયેલી સ્થિતિમાં જોવા મળે. બીજું કે વિદ્યાર્થી મિત્રો, સમતલ અરીસાની સામે તમારું જે પ્રતિબિંબ મળે છે એ પ્રતિબિંબ આભાસી હોય છે અને ચત્તું હોય છે. તમે એમાં સામે ઉલટાયેલી સ્થિતિમાં જોવા મળતા નથી. એટલે કે આભાસી અને ચત્તું પ્રતિબિંબ મળે છે. હવે પ્રશ્ન થાય કે પાછું આભાસી એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, પ્રતિબિંબના બે પ્રકાર હોય, વાસ્તવિક અને આભાસી. વાસ્તવિક પ્રતિબિંબ એટલે એવું પ્રતિબિંબ જેને પડદા પર ઝીલી શકાય. દાખલા તરીકે તમે બિલોરી કાચ અથવા બહિર્ગોળ લેન્સની મદદથી સૂર્યની સામે રાખી અને એનું એક સ્પોટ મેળવી અને ગરમ વસ્તુ કરવાનો અનુભવ કર્યો છે, તો એ પ્રતિબિંબને તમે પડદા પર ઝીલી શકો છો. માટે એ વાસ્તવિક પ્રતિબિંબ છે. તમે કોઈ લેન્સની સામે એટલે કે બહિર્ગોળ લેન્સની સામે કે અંતર્ગોળ અરીસાની સામે મીણબત્તી મૂકશો તો એવું જે અંતર્ગોળ અરીસાની સામે મીણબત્તીનું પ્રતિબિંબ પડદા પર ઝીલી શકો તો એ વાસ્તવિક પ્રતિબિંબ હશે. અહીં સમતલ અરીસામાં જે પ્રતિબિંબ રચાશે એ પ્રતિબિંબને તમે પડદા પર ઝીલવાનો પ્રયત્ન કરશો તો નહીં થઈ શકે. તો પડદા પર ઝીલી નથી શકાતું, માટે એ પ્રતિબિંબ આભાસી પ્રતિબિંબ છે અને ચત્તુ પ્રતિબિંબ છે. તો સમતલ અરીસાની આટલી લાક્ષણિકતાઓને હવે આપણે લખીએ પહેલા પાઠ્યપુસ્તકમાં એની આકૃતિ આપી નથી. એ આકૃતિ હું તમને સમજાવી અને મેં જે બાબતો તમને જણાવી એને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. અહીં મેં એમએન સમતલ અરીસો બતાવેલો છે. આ સમતલ અરીસાની આ બાજુની સપાટી એટલે કે ડાબી બાજુની સપાટી એ ચળકાટવાળી છે, જમણી બાજુની સપાટી ચળકાટવાળી નથી એ દર્શાવેલું છે. હવે આ સમતલ અરીસાની સામે આપણે યુ જેટલા અંતરે એક વસ્તુ એઓને મૂકીએ છીએ. એમાંથી નીકળતા બે કિરણોનો આપણે અભ્યાસ કરીએ. એક કિરણ અહીં આપણે આપાત કરીશું, સપાટીના કોઈ એટલે કે અમુક અંશના ખૂણે આપાત કરીશું. તો સ્વાભાવિક છે કે આ સપાટીને દોરેલા લંબ સાથે જે કોણ બનાવશે એને આપણે શું કહીશું? આપાત કોણ. અને આપણે જાણીએ છીએ ને હમણાં પાછી પ્રવૃત્તિ પણ કરી કે આપાત કોણ અને પરાવર્તન કોણ
સમાન હોય છે. તો અહીં આપણને અહીંયા હું નામ આપી દઉં બી બિંદુ, અહીં આપી દઉં સી બિંદુ. તો કિરણ વિશે આપણને કેવું કિરણ મળશે? પરાવર્તિત કિરણ. જુઓ, આ આપાત કિરણ છે અને આ કિરણ પરાવર્તિત કિરણ છે. આ આપાત કિરણે સપાટીને દોરેલા લંબ સાથે બનાવેલો ખૂણો આપાત કોણ છે. પરાવર્તિત કિરણે સપાટીને દોરેલા લંબ સાથે બનાવેલો ખૂણો પરાવર્તન કોણ છે, જેને થીટા આઈ કે થીટા આર વડે આપણે દર્શાવી શકીએ. હમણાં જ આપણે પ્રવૃત્તિ કરી. આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે. વિદ્યાર્થી મિત્રો, સમતલ અરીસામાં જે પ્રતિબિંબ રચાય છે તે પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાતું નથી. એટલે કે આ પ્રતિબિંબ આભાસી હોય છે. માટે આપણે હવે એમાંથી બીજું એક નીકળતું કિરણને આપણે અભ્યાસ કરીએ. એ સીધે સીધું અરીસાની બિલકુલ કોઈ પણ અંશના ખૂણે, એટલે કે અહીંયા આપણે જો અરીસાની સામે આપણે લેવું હોય તો 90 અંશનો ખૂણો લઈ શકીએ. કે અરીસાની સામે તમે સીધે સીધું 90 અંશના ખૂણે આપાત કરશો તો એની એ જ દિશામાં એ પરાવર્તન પામશે. કારણ કે એને અહીંયા આપણે 90 અંશના ખૂણે સમતલ અરીસાની સામે કિરણને દાખલ કરેલું છે, એટલે એ જ દિશામાં એ કિરણ પાછું કરશે. હવે આપણે આ કિરણનો અભ્યાસ કરવા માટે શું કરીશું? તો આ કિરણને હું અરીસાની પાછળની બાજુએ લંબાવી દઉં અને ટપકા વડે હું એને દર્શાવી દઉં છું. એ જ રીતે આ જે કિરણ છે આપણું પરાવર્તિત કિરણ, એને પણ હું અરીસાની પાછળ લંબાવી દઉં છું. તો અહીં એક બિંદુ a' મળશે. તો a' આગળ આ પ્રતિબિંબ આપણને મળે છે તેવો ભાસ થશે. આને હું દોરી દઉં છું. તો આને n વડે દર્શાવી દઉં. તો આ જે ખૂણો છે એને I, આ ખૂણો R, એને આપણે દર્શાવી દઈશું. તો અહીંયા જુઓ તમે વિદ્યાર્થી મિત્રો કે આ જે અંતર થયું એ અંતર કેવું છે? વસ્તુ અંતર. વસ્તુ અંતરને આપણે u વડે દર્શાવીશું. આ અંતર કેવું છે? આપણું પ્રતિબિંબ અંતર, એને આપણે v વડે દર્શાવીશું. આને આપણે વસ્તુની ઊંચાઈ h વડે દર્શાવીએ. આને આપણે પ્રતિબિંબની ઊંચાઈ h' વડે દર્શાવીએ. તો અહીં આપણે જે હમણાં લાક્ષણિકતાઓ જણાવી એ આના પરથી પણ કહી શકીએ. સમતલ અરીસામાં પહેલી લાક્ષણિકતા કે વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર સમાન હોય છે. નંબર 2, વસ્તુની ઊંચાઈ અને પ્રતિબિંબની ઊંચાઈ સમાન હોય છે. નંબર 3, વસ્તુનું પરિમાણ અને પ્રતિબિંબનું પરિમાણ સમાન હોય છે. નંબર 4, સમતલ અરીસામાં આભાસી અને ચત્તુ પ્રતિબિંબ રચાય છે. આભાસી પ્રતિબિંબ આપણે પડદા પર ઝીલી શકતા નથી, માટે એને અરીસાની પાછળ લંબાવી અને તેનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કર્યો છે. અહીં આપણે સમતલ અરીસાની સામે આ સ્થાને ઊભા હોઈએ તો અહીં આપણું પ્રતિબિંબ મળે છે એવું આપણે અહીંયા દર્શાવી શકીએ. એમાંથી નીકળતા બે કિરણોનું પ્રતિબિંબ આપણને a' અને n ની વચ્ચે આપણને મળે છે. એવો તો અનેક બિંદુઓ ઉદ્ગમનો સમૂહ હોય તો આ એઓમાંથી નીકળતા બધા જ કિરણોનું જે પરિણામ રૂપે આપણને પ્રતિબિંબ મળશે એ a' n ની વચ્ચે મળશે. આમ સમતલ અરીસામાં પ્રતિબિંબ આભાસી અને ચત્તુ મળે છે. એના પછી પાંચમી લાક્ષણિકતા, સમતલ અરીસામાં હંમેશા બાજુઓ ઉલટાયેલી સ્થિતિમાં જોવા મળે છે. આવા પ્રતિબિંબને પાર્શ્વીય વ્યુત્ક્રમિત પ્રતિબિંબ કહે છે.
આ પાર્શ્વીય વ્યુત્ક્રમિક પ્રતિબિંબ જેને લેટરલી ઇન્વર્ટેડ તરીકે ઓળખીશું એ માત્ર સમતલ અરીસામાં જ રચાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને સમતલ અરીસાની લાક્ષણિકતાઓ પૂછી હોય ત્યારે આકૃતિ પાઠ્યપુસ્તકમાં છે નહીં, માટે દોરવાની કોઈ જરૂર છે નહીં, પરંતુ આટલી લાક્ષણિકતાઓ તમે લખી શકો. ફરીથી હું એને રિપીટ કરું છું. નંબર 1, સમતલ અરીસામાં રચાતા પ્રતિબિંબની લાક્ષણિકતાઓમાં નંબર 1, વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર સમાન હોય છે. નંબર 2, વસ્તુની ઊંચાઈ અને પ્રતિબિંબની ઊંચાઈ સમાન હોય છે. નંબર 3, વસ્તુનું પરિમાણ અને પ્રતિબિંબનું પરિમાણ સમાન હોય છે. નંબર 4, સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ આભાસી અને ચત્તું હોય છે. નંબર 5, સમતલ અરીસામાં પ્રતિબિંબ આપણે કે એક હાથ ઊંચો કરીએ તો સામે, એટલે કે જમણો હાથ ઊંચો કરીએ તો સામે ડાબો હાથ ઊંચો હોય તેવું લાગે છે. એટલે કે સમતલ અરીસામાં બાજુઓ ઉલટાયેલી સ્થિતિમાં જોવા મળે છે, જેને પાર્શ્વીય વ્યુત્ક્રમિત પ્રતિબિંબ કહે છે. તો આટલી બાબતો તમે સમતલ અરીસામાં યાદ રાખીશો. અને હવે પછી આપણે અરીસાના બાકીના પ્રકાર, જેને ગોલીય અરીસા તરીકે ઓળખીશું, એની વાત કરી દઈશું. તો આપણો બીજો મુદ્દો છે ગોલીય અરીસા. હું સૌથી પહેલા આ ગોલીય અરીસાના બે પ્રકાર જે છે, અંતર્ગોળ અને બહિર્ગોળ, એની આકૃતિ દોરી દઉં અને પછી તમને આમાંથી કેટલીક વ્યાખ્યાઓ વગેરે સમજાવીશ. સૌથી પહેલા હું અંતર્ગોળ અરીસાની વ્યાખ્યા દોરેલો આકૃતિ દોરી દઉં છું. પછી આપણે બધી જ વ્યાખ્યાઓ અરીસાને લગતી કરીશું. અહીં આપણે અનંત અંતર દર્શાવીશું. અનંત અંતરેથી આવતા પ્રતિબિંબની વાત આપણે કરવાની થશે. બહિર્ગોળ અરીસાને આપણે દોરી દઈશું. અનંત અંતરથી આવતા કિરણો છે એવું બતાવીશું.
વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા તો ગોલીય અરીસા કોને કહેવાય એની વાત કરી લઈએ. મેં આગળ તમને વાત કરી કે તમે ક્યાંક કોઈ પાર્કમાં કે કોઈ મ્યુઝિયમમાં તમે ગયા હો અને તમારું પ્રતિબિંબ તમે જોવાનો પ્રયત્ન કરો તો તમે બહુ જ ઊંચા દેખાવ, પાતળા દેખાવ, જાડા દેખાવ, ઠીંગણા દેખાવ, તો એ બધાની કમાલમાં ગોલીય અરીસાઓ છે. તો આ ગોલીય અરીસાઓ કેવી રીતે બનાવવામાં આવે છે તો હું એક આકૃતિ દોરીને તમને સમજાવી દઉં છું. ગોલીય અરીસા વાસ્તવમાં ગોળાકાર કવચના ભાગરૂપે હોય છે. આવો એક ગોળાકાર કવચનો ભાગ હોય અને એ ભાગને આ રીતે વર્તુળાકાર છેદમાં કાપી લીધો હોય અને એની અંદરની સપાટી જો વક્રાકાર કરી દેવામાં આવે, અંદરની સપાટી પરાવર્તક કરી દેવામાં આવે તો એ અંતર્ગોળ અરીસો બની જાય. આ જ રીતે આવું કોઈ ગોળાકાર કવચ હોય અને એની કોઈ વક્રાકાર સપાટી કાપી અને એની બહારની સપાટીને જો પરાવર્તક કરી દેવામાં આવે, આ પરાવર્તક સપાટી છે, આ અંદરની પરાવર્તક સપાટી છે, આ અંતર્ગોળ, આ બહિર્ગોળ. તો આપણે ગોલીય અરીસાની વ્યાખ્યા કરીશું કે ગોલીય અરીસો કોને કહેવાય. તો અરીસો જે અરીસાની પરાવર્તક સપાટી પોલા ગોળાના પૃષ્ઠનો ભાગ હોય, અથવા હમણાં આપણે વાત કરી બે અરીસા બનાવવામાં આવે ત્યારે આવો પોલો ગોળો હોય, એ પોલા ગોળાની અમુક સપાટીને વર્તુળાકાર છેદમાં કાપી દેવાની હોય અને જો એની અંદરની સપાટી તમે પરાવર્તક રાખો તો એ અંતર્ગોળ અરીસો બને. એ જ રીતે આવું જે ગોળાકાર કવચ હોય એને વર્તુળાકાર છેદમાં કાપી અને તેની બહારની સપાટી જો પરાવર્તક કરવામાં આવે તો તેને બહિર્ગોળ અરીસો કહે છે. તો ગોલીય અરીસા સૌથી પહેલા બધી વ્યાખ્યાઓ સમજી લઈએ, પછી એને લખવાનો પ્રયત્ન કરીશું. જે અરીસાની પરાવર્તક સપાટી ગોલીય અરીસાના પૃષ્ઠ એટલે કે ગોળાકાર કવચ અથવા ગોલીયના પૃષ્ઠનો એક ભાગ હોય તેને આપણે ગોલીય અરીસા તરીકે ઓળખીશું. જે અરીસાની પરાવર્તક સપાટી પોલા ગોળાના પૃષ્ઠનો ભાગ હોય તેને ગોલીય અરીસા કહે છે. અથવા બીજી વ્યાખ્યા આપણે આવી કરી શકીએ, અરીસાની પરાવર્તક સપાટી ગોળાકાર કવચના ભાગરૂપે હોય તેવા ગોળાકાર કવચના ભાગમાંથી બનેલા અરીસાને ગોલીય અરીસા કહે છે. તો પહેલી વ્યાખ્યા આપણી આ થશે. પહેલા આપણે બધી વ્યાખ્યાઓ સમજી લઈશું અને પછી એને લખવાનો પ્રયત્ન કરીશું. પહેલી વ્યાખ્યા આપણી ગોલીય અરીસાની થશે. બીજી વ્યાખ્યા આપણી થશે અંતર્ગોળ અરીસો. અંતર્ગોળ અરીસામાં આપણે હમણાં જોઈ ગયા કે જે ગોળાકાર કવચ છે એની જે પરાવર્તક સપાટી છે એ અંદરની તરફ વક્રાકાર હોય. જે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી, જો અંદરની જે સપાટી છે પરાવર્તક સપાટી છે, જે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી અંદરની તરફ વક્રાકાર હોય, અંદરની તરફ વક્રાકાર હોય તેને અંતર્ગોળ અરીસો કહે છે. અને હવે ત્રીજી વ્યાખ્યા આપણે કરીશું બહિર્ગોળ અરીસો. તો અહીં મેં બીજી જે આકૃતિ દોરેલી છે એ બહિર્ગોળ અરીસાની છે. અહીં પણ વ્યાખ્યા આપણે આવી કરીશું, જે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી, હવે જો અંતર્ગોળ અરીસામાં પરાવર્તક સપાટી, જે પરાવર્તક સપાટી છે બરાબર, એ અંદરની તરફ વક્રાકાર છે, જ્યારે આ કેવી છે બહારની તરફ વક્રાકાર છે. તો જે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી બહારની તરફ, કારણ કે ગોળો આખો આમ હશે એટલે આ વક્રાકાર જે પરાવર્તક સપાટી છે એ બહારની તરફ વક્ર છે. એ બહારની તરફ વક્રાકાર હોય
તેને બહિર્ગોળ અરીસો કહે છે. ફરી એકવાર જોઈ લો. જે ગોળીય અરીસાની પરાવર્તક સપાટી બહારની તરફ વક્રાકાર હોય તેને બહિર્ગોળ અરીસો કહે છે. એટલે કે બહારની તરફ વક્રાકાર સપાટી હોય છે, પરાવર્તક સપાટી બહારની તરફ વક્ર હોય એ બહિર્ગોળ, અને પરાવર્તક સપાટી અંદરની તરફ વક્રાકાર હોય એને અંતર્ગોળ અરીસો કહે છે. એના પછી આપણે ચોથી વ્યાખ્યા લખવાની છે અરીસાનો ધ્રુવ. અરીસાના ધ્રુવને આપણે કેપિટલ P વડે દર્શાવીશું. જો આ અરીસાનો ધ્રુવ છે, આ અરીસાનો ધ્રુવ છે, તો અરીસાનો ધ્રુવ એ પરાવર્તક સપાટીના કેન્દ્ર છે. અરીસાનો ધ્રુવ એ પરાવર્તક સપાટીનું કેન્દ્ર છે. એટલે કે અરીસાની ગોળીય અરીસાની પરાવર્તક સપાટીના કેન્દ્રને અરીસાનો ધ્રુવ કહે છે. ધ્રુવને આપણે કેપિટલ P વડે દર્શાવીશું. ફરી એકવાર જોઈ લો. અરીસાની પરાવર્તક સપાટીના કેન્દ્રને અરીસાનો ધ્રુવ કહે છે. એના પછી આપણે વ્યાખ્યા કરીશું મુખ્ય અક્ષ. એના પહેલા આપણે વક્રતા કેન્દ્રની વાત કરી લઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, વક્રતા કેન્દ્રને આપણે C વડે દર્શાવીશું. ફરીથી હું એક ગોળો દોરી દઉં. આ ગોળાનું એક કેન્દ્ર હશે. ચાલો એને હું C વડે દર્શાવી દઉં. હવે અહીંથી આપણે આ સપાટી કાપી દઈએ છીએ અને આ ભાગની અંદરની સપાટી પરાવર્તક કરી દઈએ છીએ. તો કયો અરીસો બની ગયો? અંતર્ગોળ અરીસો. તો પછી આ અરીસાનું એક કેન્દ્ર હશે. એ કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહે છે. અરીસો જે ગોળાકાર કવચના ભાગરૂપે હોય છે એ ગોળાના કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહે છે. અરીસો જે ગોળાકાર કવચના ભાગરૂપે હોય છે તે ગોળાના કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહે છે. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો, તમને હેતુલક્ષીમાં પૂછે કે નીચે પૈકી ખાલી જગ્યાએ ગોળીય અરીસાનો ભાગ નથી તો વક્રતા કેન્દ્ર. વક્રતા કેન્દ્ર એ અરીસાનો ભાગ નથી. તો એ હેતુલક્ષી માટે યાદ રાખજો. તો વક્રતા કેન્દ્ર એટલે અરીસો જે ગોળાકાર કવચના ભાગરૂપે હોય તે ગોળાના કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહે છે. અને વક્રતા કેન્દ્રને આપણે C વડે દર્શાવીશું. એના પછી છઠ્ઠી વ્યાખ્યા આપણે લઈશું મુખ્ય અક્ષ. મુખ્ય અક્ષ શું છે? તો જો અહીંયા મેં દર્શાવેલી છે એ મુખ્ય અક્ષ. અહીં પણ મુખ્ય અક્ષ છે. તો મુખ્ય અક્ષ એટલે અરીસાના ધ્રુવ અને વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી કાલ્પનિક રેખાને મુખ્ય અક્ષ કહે છે. ફરી જોઈ લો. અરીસાના ધ્રુવ અને વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી કાલ્પનિક રેખાને મુખ્ય અક્ષ કહે છે. એના પછી આપણે વ્યાખ્યા લઈશું દર્પણ મુખ. અહીં વિદ્યાર્થી મિત્રો જુઓ કે અરીસાની પરાવર્તક સપાટીની ધાર છે. આ પરાવર્તક સપાટીની ધારનો વ્યાસ, અહીં આપણે વ્યાસ આમ લઈ શકીએ. દાખલા તરીકે હું અરીસો આમ દોરું છું તો આ એનો વ્યાસ થાય, તો એને આપણે દર્પણ મુખ કહીશું. અરીસાની પરાવર્તક સપાટીની ધારના વ્યાસને દર્પણ મુખ કહે છે. અહીં Mn એ દર્પણ મુખ છે. ફરી જોઈ લો. અરીસાની પરાવર્તક સપાટીની ધારના વ્યાસને દર્પણ મુખ કહે છે.
એના પછી આપણે વ્યાખ્યા લઈશું મુખ્ય કેન્દ્ર. મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા વિદ્યાર્થી મિત્રો આપણે અંતર્ગોળ દિશા માટે અને બહિર્ગોળ દિશા માટે અલગ અલગ લઈ શકીએ. આપણે અંતર્ગોળ દિશાના મુખ્ય કેન્દ્રની વાત કરવી હોય તો અહીં તમે જુઓ કે આ મુખ્ય અક્ષને સમાંતર આ કિરણો આપણે આપાત કરીએ છીએ. તો આપાત થતા કિરણો પરાવર્તન પામે છે અને પરાવર્તન પામ્યા બાદ એક બિંદુએ કેન્દ્રિત થાય છે. અહીંયા કેપિટલ F લખેલું છે. તો જે બિંદુએ કેન્દ્રિત થાય તેને અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે. મુખ્ય કેન્દ્રને કેપિટલ F વડે દર્શાવીશું. હવે એની વ્યાખ્યા જોઈ લો કે મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો પરાવર્તન પામ્યા બાદ જે બિંદુએ કેન્દ્રિત થાય તેને અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે. બહિર્ગોળ અરીસામાં આપણે વ્યાખ્યા આવી કરીશું. મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો પરાવર્તન પામ્યા બાદ જે બિંદુએ કેન્દ્રિત થતા હોય તેવો ભાસ થાય. વિદ્યાર્થી મિત્રો આની વ્યાખ્યામાં સ્પષ્ટ લખવાનું. જે બિંદુએ કેન્દ્રિત થતા હોય તેવો ભાસ થાય તે બિંદુને બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે. અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર તેની પરાવર્તક સપાટીની અંદર તરફ હોય છે. બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર તેની પરાવર્તક સપાટીની વિરુદ્ધ બાજુએ હોય છે. આ બરાબર યાદ રાખજો. તો મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા આપણે અંતર્ગોળ અને બહિર્ગોળ એ બંને માટે અલગ લઈશું. હવે નવમી વ્યાખ્યા આપણે લઈશું કેન્દ્ર લંબાઈ. વિદ્યાર્થી મિત્રો કેન્દ્ર લંબાઈને આપણે સ્મોલ f વડે દર્શાવીશું. કેન્દ્ર લંબાઈ છે શું? તો અહીં હું અરીસાના ધ્રુવમાંથી એક રેખાને લંબાવી દઉં, આ મુખ્ય કેન્દ્રને લંબાવી દઉં, આ બે વચ્ચેનું અંતર માપું તો એ આપણને કેન્દ્ર લંબાઈ આપશે. એટલે કે અરીસાના ધ્રુવથી મુખ્ય કેન્દ્ર સુધીના અંતરને કેન્દ્ર લંબાઈ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો તમે આ બધી જ વ્યાખ્યાઓને બરાબર તૈયાર કરજો. આ વ્યાખ્યાઓ તમારી બરાબર ક્લિયર હશે તો આપણો નેક્સ્ટ મુદ્દો અરીસાથી રચાતા પ્રતિબિંબ એની વાત કરવાની છે. એ પ્રતિબિંબ કેવી રીતે રચાય, વસ્તુને કયા સ્થાને મૂકીએ તો ક્યાં પ્રતિબિંબ રચાય એ તમે સારી રીતે સમજી શકો એના માટે પણ આ વ્યાખ્યાઓ તમારી સ્પષ્ટ હોય તે જરૂરી છે. તો આટલું તમે બરાબર રિવિઝન કરજો. જ્યારે પાઠ પૂર્ણ થાય ત્યારે હું PDF સ્વરૂપે આને મૂકીશ, જેને તમે નોટમાં લખી અને તૈયાર કરજો. આજનો દિવસ તમારો શુભ રહે. અસ્તુ.